આટલા બધા પ્રમોશન કેમ આવે ખબર હે ખબર આટલા બધા પ્રમોશન કેમ આવે કેમ કે મારી હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અહીંયા બધા મજામાં. રેડી જીનું બેન? જો ભાઈ આ છે ને જીનુના બા દેહમાંથી આવેલા એવું છે. મોટભાઈ ઘેરે ઉતરેલા, જી દાદાને ઘેરે ઉતરે છે. જીનું બેન સવારમાં ત્યાં જવું છે. કા ત્યાં જવું બાપા. જીનું બેન ને ખબર પડી ગઈ કે નહીં બા એટલે હવે એ બેન કઈ ઘેર રહે નહીં. મારે કામે જવું હોય ને તો મેં કીધું ખાલી મૂકતો જાવ તમે સવારમાં એવું છે. કા જીનું બેન ને મેકતા જ આવી આવું જ હાલ. સોસાયટીમાં પહોંચી ગયા, ગાડી બહાર મૂકી અમે બે હાલ્યા જઈશ. કા જીનું બેન અહીંયા તો હજી બધા હોતા લાગે. તો ભાઈ અમને પગે લાગે. બોલો ભાગ લાવ્યા જીનું બેન હતું. કા જીનું એ શું છે? જીનું જમવાનું ખાવાનું. ફેમિલી મારા સાસુ આવી ગયા છે અને હું સીધી છે ને સ્કૂલે આવી છું રિઝલ્ટ લેવા. રાસ જીનુને મૂકવા ગયા હતા બા પાસે, અને બાપા જવું હોય કે નહીં, અને હું જીનુનું રિઝલ્ટ લેવા આવી હતી સ્કૂલે. તો જો આ જીનુનું રિઝલ્ટ છે ને, જો કેટલા ટકા આવ્યા છે એને? 96.50% છે. એટલા આવ્યા છે એ પ્લસ. ચાલો જો રિઝલ્ટ આવી ગયું છે. જીનુને હમણાં એને ખબર જીનુ છે ને એને ઉતાવળ હતી રિઝલ્ટ લેવાની, પણ એ તો કાંઈ હતી નહીં. હવે થોડુંક કામ છે ને એ પૂરું કરવાનું છે અને એક વિડીયો શૂટ કરવાનો છે, પણ એના માટે છે ને મારે હેર વોશ કરવા પડશે. હેર વોશ કરવા પડે ને એવું પ્રમોશન આવ્યું છે ફેમિલી. પણ જો આ છે ને મશીન આવ્યું છે. આની પહેલાં આપણે એક કલ્સનું મશીન આવ્યું હતું અને આ સ્ટ્રેટનિંગનું મશીન આવ્યું છે. આ દાંત્યો આવે ફ્રૂટદારાને આપણે માથું ઓળવી નાખવું એટલે વાળ થઈ જાય. આ મશીન આવ્યું છે. આમાં પ્રાઇસ 3000 લખી છે અને આ આવે મોંઘું વાજબી છે. મોંઘું આવે આમાં 3000 લખ્યા છે. પણ મારે આનું પ્રમોશન છે ને ફેમિલી, તો મારે આ મશીન ફ્રીમાં આવ્યું છે અને તોય ઉપર મારે આના પૈસા લેવાના છે. પ્રમોશન કરીશ ને એના પૈસા લઈશ અને 3000નું ફ્રીમાં એવું છે. તો એમાં જોઈને મહેનત લાગે પ્રમોશન કરવામાં. હાલો કાંઈ નહીં, હું પહેલાં બધું કામ પૂરું કરી દઉં અને પછી આનું બપોરે જોઈ તું થાય તો ઠીક છે, નકર કાલ કરીશ. આ જે બોક્સ છે ને આ બધા મારે પ્રમોશનના જ છે. અને આ જે છે ને જો આમાં 3 સાબુ આવ્યા છે. 3 સાબુ મેં કાલ બતાવ્યા ન બતાવ્યા નથી ખબર. આમાં 3 સાબુ આવે છે. આનાથી છે ને સ્કિન સારી રહે એવું કંઈક છે. તો આનું મારે પ્રમોશન કરવાનું છે એમ છે. પણ છે ને જો આનાથી કોઈ આડઅસર તો થાય નહીં, પણ તમે મારા શોર્ટ વિડીયો જોઈને મગાવો ને તો હું કહી દઉં કે આમાં છે ને તમારે તમારી જોખમે મગાવવાનું રહેશે. કેમ કે જો કે સાઈડ ઇફેક્ટ તો કોઈ હોય જ નહીં. આ સારા જ આવે છે. હું જેટલા પ્રમોશન કરું છું ને એટલે કોઈ પ્રોબ્લેમ તો ન થાય, પણ તોય તમારે ધ્યાન રાખવું પડે. તમે શોર્ટ વિડીયો મારો જોઈને કદાચ મારા વિડીયોથી જોઈને મગાવો છો ને તો એમ એ બધી જિમ્મેદારી પછી બધી તો હું ન લઉં. કેમ કે મારે તો પ્રમોશન હોય એટલે આ પ્રમોશનનું કરવાનું હોય. અને હું કહેતી હતી કાંક હા કે એવા કંઈ મને ખબર હોય ને કે આનાથી પ્રોબ્લેમ થાય એમ છે, આમ છે, તેમ છે, એવી એડવર્ટાઈઝ હું શૂટ જ ન કરું. આવે જ છે ગેમનું પ્રમોશન મારે છે ને રોજ ઇન્સ્ટામાં એકાદો મેસેજ હોય જ તે ગેમનું પ્રમોશન. હું નથી કરતી ગેમનું કોઈ પ્રમોશન નહીં. એ અને વર્ક ફ્રોમ હોમ ઘરે બેઠા કામ આપે ખબર છે એ હું નથી કરતી. એ હું ખોટા ફસાવે, એ પૈસા લૂંટે, એટલે એવું હું કરતી જ નથી. પણ આ જે પ્રોડક્ટ હોય ને એ વાજબી છે, એને આપણે કરી દેવી. કેમ કે આ તો આપણા ઓલે મગાવવાની હોય, ઓર્ડર કરવાની હોય, એટલે આ નોર્મલ છે. પણ જે ગેમના પ્રમોશન આવે ઘરે બેઠા તમને કામ અપાવશું, તમે પહેલાં 1000 નાખો 2000 નાખો, એ ખોટાડીના હાવ જ. એટલે એવી તો હું પ્રમોશન કરતી નથી. તો કાંઈ નહીં. તો હવે હાબુના પ્રમોશન આવ્યા છે ને મારા હાબુના, તો એક બાંધો હાબુ લેતી આવીશું. જુઓ એનું પ્રમોશન કરવાનું છે
અને પછી ક્યારે અમે ઘરે વાપરવા કાઢવી એનું કોઈ ફિક્સ ન હોય, પણ ઘરે ત્યાં સુધી આપણે શું કરવું, એટલે લક્સના લેતી આવીશું. અને મને આટલા બધા પ્રમોશન કેમ આવે ખબર ખબર આટલા બધા પ્રમોશન કેમ આવે? કેમ કે મારી બોલી બ્રાન્ડવાળા લોકોને ગમી ગઈ છે. એમ કે ભાવની બોલી બહુ મસ્ત છે એ કે, એટલે કે આપણે ભાવને પ્રમોશન દેવાનું, એટલે મારે પ્રમોશન આવે છે. મારા સાસુની આવી ગયા છે કે નહીં, તો એ મારા જેઠાણીને ઘરે ઉતરા છે, પણ દાદા હમણાં આટો મારવા આવ્યા ને તો એ વસ્તુ બધી દઈ ગયા. આમ જો લીંબુ, આમાં ગુંદા છે, પછી આમાં કાંદા છે, આ એટલા બધા જો કાંદા, આમાં ધાણા જીરું છે, પછી આમાં મેથી છે, સૂકી મેથી પેલી જો એ, પછી આમાં ફાફડી છે, આમાં પેંડા છે, આમાં કળી છે, અને આમાં ચણાનો લોટ છે, અને એક આ દીવો લાવ્યા છે, જો આ દીવો છે, આ લસણ છે, આમાં તુરની દાળ છે, પછી આમાં ચણાની દાળ છે, અને આ ડીશ લાવ્યા છે, આ 5 નહીં પણ 4 હરખી ડીશ છે, અને એક આ બાઉલ લાવ્યા. જો આ ત્યાં કોઈ કે આપ્યું હોય, મરી ગયા હોય કે ત્યાં આપ્યા હોય ને તે એ અમને જે આપ્યા હોય એ બા અહીંયા લેતા આવે. ઓલી વખતે એક આપ્યું હતું, એક આ વખત આપ્યું. પાણી વળ હોય કે નહીં ત્યારે એક બ્લાઉઝનું પીસ, અને અમારે આવું આપે. તમારે કેવું આપે કહેજો. આ પણ આ સારું આપ્યો, આ મસ્ત છે. જો શાક સુધારવું હોય ને તો આમાં કામ લાગી જાય. હવે આ મારે વાપરવા રાખવાનું છે બહાર, પણ આ ડીશ કામમાં નહીં આવે અત્યારે. કોઈક મહેમાન આવે અને પાવભાજી બનાવશું ને તો આ દેવા થશે, તો આપણે અત્યારે કાઢશું. એટલે હાલો આપણે છે ને બાએ ગુંદા વહેલા હારે મોકલાઈ દીધા છે ને અહીંયા. હું જો ગુંદાનું શાક કરું છું. મને છે ને ગુંદાનું આમાં છાશ નાખીને શાક મજા આવે ખાવાની. અને યાદ આવ્યું કે છાશ તો બનાવવાની બાકી છે. જો ગુંદા છે ને તેલમાં થોડીક વાર સડવા દઉં, અને એટલી વારમાં છાશ બનાવી નાખું. છાશવાળું મજા આવે ગુંદાનું શાક ખાવાની. મને ગ્રેવીવાળું ભાવે ને છાશવાળું ભાવે, બે ભાવે. જો છાશ બનાવી નાખું મસ્ત નાખીને હમણાં. મારા હાહુ આવ્યો કે નહીં? હા, તો અમે આવી ગયા છીએ. અને હારે હારે અમારા મોટી દીદી આવ્યા છે. હા, વેકેશન પડી ગયું, વેકેશન કરવા આવ્યા છે. એ ટિકટ મળતી નહોતી પણ આવ્યા છે, તો વેકેશન કરવા આવ્યા છે. અહીંયા અમારા બા બેઠા. કેમ છે બાને? હા, અહીંયા ઉતાર્યા હતા. બે દીકરા અહીંયા બા ઉતરા હતા, મોટા છોકરા ભાઈ હવારમાં લઈ આવ્યા હતા ને. અહીંયા જો કપૂર ને શીતલભાઈ બી ત્યાં બા આવ્યા છે કે નહીં, એટલે આ બધા હવાન કરવા આવ્યા છે. મમતાને એવી કીધું પણ છોકરા સુઈ ગયા હતા, એટલે એ નો આવશે. હવાન કરવામાં કટ જ ન મારી અને ભૂલાઈ ગયું ને 12 વાગી ગયા ને હવે આમ પાછા રિટર્ન ઘરે જ આવી છે. તો ઘરે જઈને સુઈ જવાનું છે. કાલે એક મહેમાન આવે છે, તો હાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને રાખો. હમણાં મહેમાન પૂરા નથી થવાના. કારાસ મહેમાનની સિઝન છે, હમણાં પૂરા જ નહીં થાય. સારું હાલો મળવી કાલના નવા એક વિડીયોમાં. જય દ્વારકાધીશ. મહાદેવ મહાદેવ.